નમસ્કાર, સ્વાગત છે આપનો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજો દ્વારા સામાજિક એકતાના ભાગરૂપે નવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની પ્રતિમા માટે ભૂમિપૂજન સહિત પાર્ક તેમજ રોડનું નામાભિધાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યાં બોલતા તેમને આર્થિક સહયોગ આપવા સહિત આગામી સમયમાં ચૂંટણીના મામલે તૈયાર રહેવા માટે પણ હાકલ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભગવાન પરશુરામની 24 ફૂટ ઊંચી પ્રતિમા માટે ભૂમિપૂજન કર્યું હતું। સાથે સાથે બગીચાના એક ભાગને ભગવાન પરશુરામ નામ આપ્યું અને બગીચા વિસ્તારથી છાપરિયા 4 રસ્તા સુધીના રોડને ભગવાન પરશુરામ રોડનું નામાભિધાન પણ કર્યું હતું। આ પ્રસંગે બોલવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જો કોઈ નેતા હોય તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી છે, જે વિકાસની વાતને પ્રાધાન્ય આપી રહ્યા છે। સાથે પોતાના કુળદેવી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ભગવાન પરશુરામની માતા અમારા કુળદેવી છે। આ પ્રસંગે સીધી રીતે મારી સાથે જોડાયેલો છે એમ જણાવી ભગવાન પરશુરામને સમગ્ર જગત કલ્યાણમાં પ્રયારક ભૂમિકા ભજવી અને તમામ સામાજિક ઉત્થાનનું કામ કરનાર પ્રભાવી પુરુષોની પ્રતિમા હોવી જોઈએ। જો કે ભગવાન પરશુરામની વિરાટ પ્રતિમા બનાવવા માટેના ખર્ચને પહોંચી વળવા મામલે સી આર પાટીલે પાર્ટીને પોતાના 11 લાખ જેટલી માતબાર રકમનો ફાળો પણ લખાવ્યો હતો। જાહેર સ્ટેજ પરથી માત્ર 4 મિનિટની અંદર જ 65 લાખથી વધારેનું દાન એકઠું કર્યું। આ પ્રસંગે સી આર પાટીલ એકદમ ફરવા મૂડમાં જણાવ્યું હતું કે પ્રત્યેક પુરુષનું ઘરમાં કેટલું ચલણ હોય એનો મારે અનુભવ છે, મારું પણ ઘરમાં ન ચાલે તે હકીકત છે। જો કે આ પ્રસંગે હિંમતનગરમાં પેજ કમિટી મામલે કાર્યકરોના ઘરે બેઠક કરી હિંમતનગર વિસ્તારના પેજ પ્રમુખને આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં તૈયાર રહેવા માટે હાકલ કરી હતી। આજે હિંમતનગરમાં ભગવાન પરશુરામની પ્રતિમા 18 ફૂટ ઊંચી આ મૂકવા માટેના એક ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન લગભગ આખા હાજર રહેલા લોકોમાંથી લગભગ 65 લાખ રૂપિયાનું કમિટમેન્ટ આ પ્રતિમા બનાવવા માટે મળ્યું છે। ખરેખર આ રીતે ભગવાન પરશુરામમાં શ્રદ્ધા રાખીને એમને પ્રતિમાના નિર્માણ માટે જે રીતે છૂટા હાથે સહયોગ આપ્યો છે એમનો આભાર પણ માનું છું। અને એ કાર્યક્રમ પછી એક સિસ્ટમ પ્રમાણે અમે આજે એક પેજ કમિટીના કન્વીનર અને પેજ કમિટીના સભ્યો એક પેજના એમના ઘરે ચા પીવા માટે ભેગા થયા છે। મારી સાથે જિલ્લા પ્રમુખ શ્રી જે ડી પટેલ, અમારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા અને શહેરના પ્રમુખ શ્રી રાવલ અને 5 પેજ કમિટીના સદસ્યો અહીં હાજર છે અને આજે એમની સાથે અમે ચા પીધી છે। એમની સાથે પોલિટિકલ આવનારા દિવસોમાં જે નજીકમાં ઇલેક્શન છે એના માટે ચર્ચા પણ કરી છે અને વિશ્વાસ છે કે જે રીતે કાર્યકર્તાઓએ તૈયારી કરી છે, જે રીતે લોકો સાથેનો સંપર્ક બનાવ્યો છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને આવનારા ઇલેક્શનમાં જે એમની પાસેથી અપેક્ષા છે એ પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે। ધન્યવાદ। તો નડિયાદ તાલુકાના હાથજ ગામની શાળામાં ચાલુ ગરબા કાર્યક્રમમાં કિશોરો મુસ્લિમ ગ્રુપ હાથજ નામની લખેલી ટી શર્ટ પહેરી વચ્ચે આવી યા હુસેનના નારા લગાવી તાજિયા રમવા લાગતા હોબાળો મચ્યો હતો। નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં શુક્રવારે ગરબા યોજાયા હતા। બાળકો ગરબા રમી રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ મુસ્લિમ ગ્રુપના નામવાળી ટી શર્ટ પહેરી ગરબામાં આવી ગયા। છાતી ઠોકી યા હુસેનના નારા લગાવતા શાળા સંકુલમાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકાઓ પણ છાતી ઠોકી યા હુસેનના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા તેમજ તાજિયાનું સંગીત વગાડી બાળકોને તાજિયા રમવા મજબૂર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકોએ કાર્યક્રમ બાદ વાલીઓને જાણ કરતા બાબતે હોબાળો મચ્યો હતો। વાલી અને અન્ય સંગઠનો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ। અખિલ ભારતીય સંત સમિતિ અને હાથજ સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ષડયંત્રથી નિષ્પક્ષ તપાસ કરવા માટે માંગ કરાઈ છે। આચાર્ય ધીરુ ચૌધરીની પૂછપરછ કરતા હું રજા પર હતો, શનિવારે જાણ થઈ તો કહેવાનું લૂલો બચાવ કર્યો હતો। તો ગામમાં પહેલીવાર આ પ્રકારનો બનાવ બન્યો। ગરબા કાર્યક્રમમાં આશરે 30 વિદ્યાર્થીઓ હાથજ મુસ્લિમ ગ્રુપની ટી શર્ટ પહેરી પ્રવેશ્યા યા હુસેનના નારા કરી તાજિયા રમવા લાગ્યા। નડિયાદના હાથજમાં ગરબા મહોત્સવ બાદ મુસ્લિમ બાળકોએ મોહરમ રમ્યા હોવા બાબતનો વિડીયો વાયરલ થતા
હોબાળો મચ્યો હતો। આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આ બાબત અંગે ગંભીર નોંધ લઈ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ શાળાની 4 શિક્ષિકાઓને ફરજ પરથી ઉતારી દીધી છે। નડિયાદના હાથજ ગામમાં શુક્રવારના દિવસે શાળામાં નવરાત્રીને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એ કાર્યક્રમ દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી છે। તો માં જગદંબાની નવરાત્રીનું 8મું વહન કરી 8મી નવરાત્રીનો પ્રારંભના દિવસે છેલ્લા 2 દિવસ ખેલૈયાઓ નવરાત્રીમાં ઝૂમી ઉઠવા માટે થનગની રહ્યા હતા। ત્યારે સોસાયટીમાં નવરાત્રી પાર્ટી પ્લોટ, શેરી ગરબા બધે જ જ્યાં જુઓ ત્યાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ નજરે પડ્યા હતા। મહેશ્વરી સમાજમાં પણ તેના ખેલૈયાઓને જુસ્સો નજરે ચડ્યો હતો, તો બીજી તરફ પાર્ટી પ્લોટમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ આજુબાજુના ગામડાઓથી થઈ હજારોની સંખ્યામાં લોકો નવરાત્રી જોવા માટે આવતા જતા હોય છે અને છેલ્લા દિવસોમાં ગાયકો પણ પોપ્યુલર આવતા હોય છે। તેમાં પણ ગત રાત્રે ગાંધીનગરથી દીપાલીબેન શાહે ખેલૈયાઓના મન જીતી લીધા હતા। એમણે પણ પહાડી અવાજમાં સૌને ઝુમાવ્યા હતા। તો બીજી તરફ આયોજકોને પણ ખેલૈયાઓ તથા જોવાવાળાનો રસ વધુ હોવાથી એમને પણ મેનેજમેન્ટમાં ઘણી વધારે તકલીફોનો સામનો કરી આ નવરાત્રી પસાર કરવી પડે છે। તો ગુજરાતના ખેડામાં ઉંધેલા ગામમાં સોમવારે રાત્રે નવરાત્રીની ઉજવણી દરમિયાન ચોક્કસ સમુદાયના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં 6 જેટલા લોકો ઘાયલ થયા, તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો પ્રારંભિક તપાસમાં એ પણ વાત જાણવા મળી છે કે આરિફ અને ઝાહિર નામના 2 લોકોની આગેવાની હેઠળ જૂથે હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું। થોડીવાર બાદ તમામ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો। ઘણા લોકો અહીંથી ત્યાં દોડતા પણ જોવા મળ્યા, પરંતુ તેમાં ફસાઈ ગયા હતા। ઘટના અંગે માહિતી આપતા ખેડા ડીએસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે। કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। તો ગામમાં પોલીસ તૈનાત કરી જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। એ જ સમયે પથ્થરમારાની ઘટના બાદ ઊંઘેલા તમામ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આવતા જતા દરેક વ્યક્તિની શોધ કરવામાં આવી। આ ઘટનામાં એક વાહનના કાચ પણ તૂટી ગયા હતા। વિસ્તારમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે। તો ઘટના બાદ લોકોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે। એ જ સમયે ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં ધાર્મિક ધ્વજની સ્થાપનાને લઈને 2 જૂથ આમને સામને આવી ગયા હતા। તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો। આ કેસમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી। આ ઘટના શનિવારની રાત્રે બની। ત્યારબાદ લોકોના એક જૂથે અન્ય સમુદાયના લોકો સામે વિરોધ પણ કર્યો હતો, જેમાં ધમીજી કા ડેરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક પોલ તથા રાષ્ટ્રધ્વજ સામે ધાર્મિક ધ્વજ લગાવવાનો પ્રયાસ કર્યો હતો। તો સાવલી પોલીસ સ્ટેશનના એક अधिकारिये तमाम बात जणावी थी। जो मातर पुलिस स्टेशन है उसका उंडेला गांव है। वो गांव में रात को जब नवरात्रि का त्यौहार सेलिब्रेशन कर रहे थे, तब एक आरिफ करके और जहीर करके लड़का है, वो दोनों ने उसकी अगुवाई में एक टोला लेके आए थे और जो भी व्यक्तियों थे सब ने फिर डिस्टर्बेंस स्टार्ट कर दिया। और जो गांव के लीडर्स है उन लोगों ने उनको समझाने की भी ट्राई की, लेकिन वो लोग माने नहीं और उनके साथ झगड़ा करने लगे और फिर थोड़े दूर जाके पत्थर मारा स्टार्ट किया। तो स्टोन पेल्टिंग किया, उसमें बहुत 6-7 लोगों को छोटी मोटी इंजरी हुई है। उसकी अभी प्राइमरी ट्रीटमेंट चालू है। और जितने भी लोग थे आरोपी में, तो कौन कौन थे वो सब अभी ग्रामजनों जो है उनकी पूछताछ करके उनको आइडेंटिफाई किया जाएगा और जितने भी लोग हैं उनके खिलाफ सख्त से सख्त कार्यवाही की जाएगी।
તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીરની 3 દિવસીય મુલાકાતે છે. જમ્મુ કાશ્મીર તેઓ પહોંચ્યા. જમ્મુ એરપોર્ટ પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને બીજેપીના અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશની એમની 3 દિવસીય મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પહાડી સમુદાય માટે અનુસૂચિત જનજાતિનો દરજ્જો જાહેર કરે તે પ્રકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. મંગળવારે અને બુધવારે રાજૌરી અને બારામુલ્લામાં બે રેલીને તેઓ સંબોધિત કરી પહાડી સમુદાયના લોકો માટે મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે તેવી અપેક્ષા પણ બંધાઈ રહી છે. પહાડી લોકોને એસટીનો દરજ્જો આપવાની સંભાવનાએ નેશનલ કોન્ફરન્સ પાર્ટીમાં રાજકીય વિવાદ અને મતભેદ ઉભો કર્યો છે. गृह मंत्री अमित शाह के दौरे से ठीक पहले जम्मू कश्मीर में सुरक्षा व्यवस्था को कड़ा कर दिया गया है और आपको बता दूं कि खासतौर पे उधमपुर में जो धमाके हुए थे और उसके बाद जो कश्मीर में एक नाका पार्टी को टारगेट किया गया, उसके बाद सुरक्षा व्यवस्था जो है वो कड़ी की गई है. आप देखेंगे हम इस समय राजौरी में हैं और यहाँ पर हर आने जाने वाले वाहन को जो है वो चेक किया जा रहा है. लोगों से पूछताछ की जा रही है कि ये कौन लोग हैं, कहाँ से आए हैं, क्योंकि इस चीज को सुनिश्चित करना है कि कोई भी ऐसा व्यक्ति जो संदिग्ध हो वो यहाँ नहीं पहुंचना चाहिए, क्योंकि आतंकियों की मंशा है कि जम्मू कश्मीर में गृह मंत्री के दौरे के दौरान किसी बड़े हमले को अंजाम दिया जा सके और उसी के मद्देनजर जो है पहले भी कार्रवाइयां की गई हैं. पुलिस के जो लोग हैं लगातार जगह जगह पर नाकेबंदी कर जो है लोगों की फ्रिस्किंग कर रहे हैं, चेकिंग कर रहे हैं और इस चीज को सुनिश्चित कर रहे हैं कि किसी भी तरीके से कोई ऐसी चीज हो तो उसे कोई ऐसा शख्स हो तो उसे यहाँ धरपकड़ उसकी की जा सके. आप देखेंगे ये बैरिकेटिंग है और इसकी बैरिकेटिंग के आगे जो है किसी का भी आना जो है वो एलो नहीं है. कोई भी गाड़ी अगर आती है तो उसकी बाकायदा जांच की जाती है और उस जांच के बाद जो है उसे आगे जो है वो छोड़ा जाता है. तो यकीनन सुरक्षा बलों के लिए बड़ी चुनौती और पाकिस्तान जैसा पड़ोसी जब हो तो कहीं ना कहीं उसकी जो कोशिश यही रहती है कि जम्मू कश्मीर में किसी बड़े हादसे को अंजाम दिया जा सके, जिससे निपटने के लिए सुरक्षा बल लगातार सतर्क हैं. अनुज कुमार के साथ अजय जंड्याल, इंडिया न्यूज. તો જમ્મુ અને કાશ્મીરના જેલ પોલીસ મહાનિર્દેશક હેમંત લોહિયાની એમના નિવાસસ્થાને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે એમના ઘરેલુ નોકરની શંકા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. અહેવાલ છે કે આરોપીઓને તેના પહેલા લોહિયાનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી. બાદમાં તેમને કાપવા માટે બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે મહાનિર્દેશક દિલબાગ સિંહે પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી. કહ્યું જેસીર નામના ઘરેલુ મદદનીશે પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે ફરાર છે. સિંહે પીઆઈટીને જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને 57 વર્ષીય લોહિયાના શરીરે આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોહિયાને ઓગસ્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશના જેલના મહાનિર્દેશક તરીકે બઢતી અને નિયુક્ત કરવામાં આવ્યા. અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંઘે જણાવ્યું હતું કે 52 વર્ષીય લોહિયા 1992ની બેચના આઈપીએસ અધિકારી શહેરની બહારના ભાગમાં આવેલા એમના ઉદાઈવાલા નિવાસસ્થાને એમના ગળાના ટુકડા અને શરીર પર દાઝી ગયેલા નિશાનોની સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ વડાએ જણાવ્યું હતું કે સ્થળ પરની પ્રાથમિક તપાસમાં એ પ્રકારના સંકેતો પણ મળ્યા છે કે લોહિયાએ તેના પગ પર થોડું તેલ લગાવ્યું હશે, જેમાં થોડોક સોજો દેખાતો હતો. સાથે એમણે જણાવ્યું કે હત્યારાએ પહેલા લોહિયાનું ગળું દબાવી તેમની હત્યા કરી, ત્યારબાદ ગળું કાપવા માટે કેચઅપની તૂટેલી બોટલનો ઉપયોગ કર્યો હતો. गृह मंत्री अमित शाह के दौरे के दौरान जम्मू कश्मीर में एक बड़ा वाकया पेश आया है, जिसमें डीजी प्रिजन एमके लोहिया का शव जो है उनके घर पे संदिग्ध हालत में मिला. आपको बता दूं जो ताजा जानकारियां मिल रही हैं उसके मुताबिक एमके लोहिया जो है उनकी गला रेतकर हत्या करने की आशंका जो है वो बताई जा रही है, क्योंकि उनका जो है शव जब उनके घर पे मिला उसे उनका गला रेता गया था और उसके बाद जो है जब जांच हुई उसमें यह पाया गया है कि उनका एक सर्वेंट जो था वो वहां से मिसिंग है और उसको सीसीटीवी फुटेज में भागता हुआ भी देखा गया है, जिसके बाद ये शक जताया जा रहा है कि शायद यासिर नाम का जो रामबन का रहने वाला उनका सर्वेंट था उसने उनकी हत्या की हो सकती है. इसी के बाद जो है पूरे सुरक्षा बलों में जो है वो हड़कंप मचा हुआ है, क्योंकि डीजी प्रिजन जो हैं वो टॉप ऑफिशियल्स में आते हैं और उनका अगर इस तरह से हत्या की जाती है तो यकीनन जो है एक बड़ा जो है झटका है सुरक्षा बलों के लिए. और आपको बता दूं कि गृह मंत्री के दौरे के दौरान ऐसा होना
ये एक बड़ी जो है वो चुनौती दिख रही है। वहीं आपको बता दूं कि अभी जो ताज़ा जानकारियां मिली हैं उसके मुताबिक एम के लोहिया जब अपने दोस्त के घर पहुंचे, उन्होंने खाना खाया था, उनकी पत्नी भी उनके साथ थी और उसी के बाद वो एक कमरे में जो है उस जो सर्वेंट है उसके साथ थे और अचानक जो है उसके बाद उनके जो है कुछ आवाज़ सुनाई दी, जिसके बाद उनके परिवार के लोग जैसे ही उनके पास पहुंचे तब जो है उन्होंने पाया कि उनकी जो है हत्या की गई है और उसके बाद जो है इनके शव को जलाने की भी कोशिश की गई है, क्योंकि केरोसिन की बोतल जो है उनके पास वो मिली है। तो यकीनन एक बड़ा वाकया ये पेश आया है, जिसके बाद सुरक्षा बल जो हैं वो हड़कंप में हैं और अब इस मामले की जांच जो है वो की जा रही है। अनुज कुमार के साथ अजय सिंधिया, इंडिया न्यूज, जम्मू। તો ગુજરાતમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોડાસા ખાતે આવેલા કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં નાના ભૂલકાઓ ગરબે ઘૂમ્યા હતા। માતાજીની આરાધના બાળકો દ્વારા કરવામાં આવી। મોડાસાના કલરવ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્લે ગ્રુપ જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ બાળકો ટ્રેડિશનલ કોડમાં આવ્યા હતા અને ગરબા મહોત્સવના તમામ બાળકો ભાગ લીધો હતો। આ પહેલા માતાજીની આરાધના કરવામાં આવી, જેમાં શાળાના શિક્ષકો અને મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બાળકો માટે આયોજિત કરાયેલા ગરબા મહોત્સવને લઈને નાના ભૂલકાઓમાં ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો હતો। તો બાળકો પણ ખુશીથી ગરબે ઘૂમતા નજરે ચડ્યા હતા। નવરાત્રિ મહોત્સવનો આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરી રહી છે। કૌરવ શાળાના 3 વિભાગમાં આજે ગરબાનો મહોત્સવ છે। ઢોલ વાગે અને પગનો ઠુમકો વાગે એવું સરસ આનંદમય વાતાવરણ નાના ભૂલકાઓ દ્વારા અહીં થઈ રહ્યું છે। કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડાસા હાઈસ્કૂલમાં પણ ત્યાં આગળ પણ ભવ્ય આયોજન નવરાત્રિનું મેદાનમાં થઈ રહ્યું છે। સાથે સાથે સર્વોદય હાઈસ્કૂલમાં પણ આવું સરસ નવરાત્રિનું આયોજન થયું છે। આમ મોડાસા કેળવણી મંડળ ઉપર સતત માના આશીર્વાદ છે અને એને લઈને અમારી શાળાઓ વિકાસની ચરમસીમાએ પહોંચી છે, એનો આનંદ છે। એમાં સૌ શાળાના શિક્ષક ભાઈ બહેનો, સૌ બાળકો અને મારા સૌ સાથી મિત્રો જોડાય છે, એનો મને ગૌરવ છે। આ પ્રસંગે આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તો લોકસભા ચૂંટણીની વ્યૂહરચના અને સંગઠનાત્મક કાર્યોને સરળ રીતે ચલાવવા માટે ભાજપ નેતૃત્વ પોતાની ટીમમાં જરૂરી ફેરફારો અને વિસ્તરણ કરી શકે છે। પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના વિસ્તૃત કાર્યક્રમની સાથે તમામ ફેરફારો સામે આવી શકે છે। પાર્ટીના અધિકારીઓ અન્ય જવાબદારી સંભાળતા નેતાઓને પણ અસર થઈ શકે છે। ભાજપના રાષ્ટ્રવ્યાપી વિતરણની સાથે કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો સુધી વિવિધ રાજ્ય સરકારોની કામગીરી, એમની યોજનાઓ, એમની સિદ્ધિઓ, લાભાર્થીઓ માટે કરાયેલા કાર્યો સમાજના નીચલા સ્તરે લઈ જવામાં આવી રહ્યા છે। એ જ સમયે પક્ષ વિવિધ સમુદાયોની સાથે અસરકારક રીતે જોડાવા માટે વિવિધ સ્તરે નેતૃત્વ વધારવાની જરૂરિયાતો અનુભવી રહ્યો છે। કેન્દ્રીય નેતૃત્વએ તાજેતરમાં જ તમામ સ્થળે સ્થળાંતર વધાર્યું છે, તો લોકસભાની ચૂંટણીની જવાબદારી પણ વિવિધ નેતાઓને સોંપવામાં આવી છે, પરંતુ એમાં મોટા ભાગના કેન્દ્રીય પદાધિકારીઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓનો સમાવેશ થાય છે। પરંતુ મોટી કામગીરી કરવામાં સંખ્યા ઓછી પણ પડી રહી છે। ઘણા કેન્દ્રીય પ્રધાનો પાસે ઘણા લોકસભા મત વિસ્તારોની જવાબદારી પણ હોય છે, જ્યારે એમણે પોતાના મંત્રાલય અને એમના વિસ્તારોનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને આવી પરિસ્થિતિમાં પોતાની નવી જવાબદારી પર સંપૂર્ણ રીતે તેઓ કામ કરી શકતા નથી। તો સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન પદાધિકારીઓ અને પ્રવક્તાની ટીમમાં પણ ફેરબદલ થઈ શકે છે। કેટલાક નવા પદાધિકારીઓનો સમાવેશ પણ કરવામાં આવી શકે છે, કેટલાકને સમીક્ષાના આધારે દૂર પણ કરવામાં આવી શકે છે। વાસ્તવમાં તમામ કવાયત લોકસભાની ચૂંટણી માટે એક મજબૂત ટીમ હેઠળ કરવાની હોય છે। સંભવ છે કે પાર્ટી જેપી નડ્ડાનો કાર્યકાળ વધારવાની સાથે સાથે તેમાં ફેરફારો પણ કરવામાં આવી શકે। તો
ભારતની સેના એક સમયે આયાતી વિમાનો, શસ્ત્રો અને ફાઇટર જેટથી ભરેલી હતી, પરંતુ હવે ત્રણેય સેનાઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. આ એપિસોડમાં સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રચંડને ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. ફાઇટર પ્લેનથી મિસાઇલ અને અન્ય હથિયારો છોડી શકાય. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ હેલિકોપ્ટર સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની ક્ષમતા દર્શાવે છે. એમણે સરકારી શસ્ત્રો બનાવતી કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તો જોધપુરમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે રક્ષામંત્રી રાજનાથસિંહ અને એર ચીફ વી.આર. ચૌધરીની હાજરીમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. આ દરમિયાન રક્ષામંત્રીએ આ હળવા કોમ્બેટ એરક્રાફ્ટના નામનો ખુલાસો પણ કર્યો હતો. સાથે એમણે જણાવ્યું હતું કે તેને પ્રચંડ કહેવામાં આવશે. આગામી કેટલાક વર્ષોમાં ભારતીય વાયુસેના અને આર્મીમાં આ હેલિકોપ્ટરની ભૂમિકા વધારવામાં આવશે. 5.8 ટનના ડ્યુઅલ એન્જિન હેલિકોપ્ટરમાંથી હથિયારોના ફાયરિંગ અંગે તેમણે જાણકારી આપી હતી. તો પાલનપુર તાલુકાના વાસણ ગામે કોન્ટ્રાક્ટર દ્વારા વાસણ ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટર લાઇન તથા પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. જે કામ પૂર્ણ થયું એ કામના પૈસા ગ્રામ પંચાયત પાસેથી કોન્ટ્રાક્ટને લેવાના હતા, જેથી નાણાંની ચૂકવણી કર્યા બાદ સરપંચ હિબજુરા રહેમાન ઢુક્કા કે જેઓ કોન્ટ્રાક્ટરને કહ્યું હતું કે કામના 10% લેખે ₹50,000ની લાંચની માંગણી કરી હતી. લાંચના નાણાં કોન્ટ્રાક્ટરને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી, જેથી ફરિયાદના આધારે એસીબી પીઆઈ એલ.એસ. ચૌધરીએ સોમવારે પાલનપુર અંબાજી હાઈવે ધન્યાણા ચોકડી પાસે આવેલા ભોલેનાથ ચાની કીટલી પાસે લાંચનું છટકું ગોઠવ્યું, જેથી સરપંચ ₹50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી ગયા હતા. તો આ તરફ ગુજરાત રાવળ યોગી સમાજે પોતાની વિવિધ માંગણીઓને લઈને પાલનપુરમાં ધરણા યોજી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી અને લોકોને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતનો રાવળ યોગી સમાજ વિકાસથી વંચિત હોવાની વાતને લઈને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સત્તામાં ભાગીદારી મળે, અનામતની માંગણીને લઈને રાવળ યોગી સમાજના આગેવાનો અને યુવાનોએ પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું, રસ્તા રોક્યા હતા. પાલનપુરથી અમદાવાદ હાઈવે માર્ગ પર લોકો બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કે જેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી. જોકે પોલીસે પહોંચી લોકોને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અગાઉ પણ ગુજરાત રાવળ યોગી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજવામાં આવી. ગાંધીનગરથી સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કર્યું હતું. જોકે સમાજની આ માંગણીઓ નહીં સ્વીકારાઈ તો આગામી સમયમાં રાવળ યોગી સમાજ સરકારની સામે ઉગ્ર આંદોલન કરશે પ્રકારની ચીમકી પણ તમામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. એનટીડીએનટી 40 જ્ઞાતિઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. એનું કારણ એક જ છે કે અમે અલગ અલગ રીતે અલગ અલગ એવા કાર્યક્રમો આપવા હોવા છતાં પાલનપુરથી છે ગાંધીનગર સુધી પદયાત્રા ખેડી, ગાંધીનગર મુકામે ધરણા કર્યા હોવા છતાં પણ આ સરકાર, બેરીમોંગી સરકાર, આ વિચરતી વિમુક્તિ જ્ઞાતિઓ તરફ એક તરફ પણ વલણ દર્શાવતી નથી. યોગ્ય જવાબ ના મળતા આજે અમે પાલનપુર મુકામે એરોમા સર્કલે અમે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરેલું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.